ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોનો વર્કશોપ યોજાયો। સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે જીએમઈઆરએસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટના વિસ્તૃત જાણકારી તથા અમલવારી અર્થે ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી એપ્રો ઓથો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા દ્વારા આપવામાં આવી। પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપમાં આઈએમએ સાબરકાંઠા પ્રમુખ ડોક્ટર શૈલેષ પટેલ, એફઓજીએસઆઈ સાબરકાંઠા પ્રમુખ ડોક્ટર સરફરાઝ કાઝી સહિતના જિલ્લાના પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ 134 ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। તેઓને પીસી એન્ડ પીએનડીટી એક્ટનું અમલીકરણ કરતા તેમજ મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ સગર્ભાઓના ફોર્મ એફ ફરજિયાત ભરવા જણાવવામાં આવ્યા હતા તથા ફોર્મ એફમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે ભૂલો સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમિયાન જોવા મળે તો તે ક્લિયરિકલ ભૂલ ન ગણી કાયદેસરની કાર્યવાહી થઈ શકે। આ બાબત ખૂબ જ ગંભીરતાથી લેવા માટે જણાવવામાં આવ્યું અને આ બાબતની જાણકારી આપવામાં આવી। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જિલ્લાનો સેક્સ રેશિયો ઊંચો લાવવા માટે એક્ટનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી। આ વર્કશોપમાં ઉપસ્થિત તબીબોના કાયદાના પાલન સંબંધિત પ્રશ્નો અંગે એપ્રો ઓથો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન પૂરું પાડ્યું। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત હૃદયસ્પર્શી નાટકની રજૂઆત કરવામાં આવી, જેને ઉપસ્થિત તમામ ડોક્ટર તેમજ અધિકારીઓએ આવકારેલ। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા।